નમસ્કાર, હું ડૉક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાથી. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર આ દિવસ યાદ કરવો પડે આ હોસ્પિટલમાં એટલા માટે કે ગાંધીજી જે છે એ સત્ય અને અહિંસા ઉપર પૂરું જીવન નિર્ભર કર્યું એમને, અને પૂરા જીવનકાળ દરમિયાન સત્ય અને અહિંસાને વળગી રહ્યા. અને એની જ એક સંસ્થા ખાદી કરેલી એના પટાંગણમાં આ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર જ્યારે પ્રસરેલું છે ત્યારે એવી વાત કરવી પડે કે જેમ ગાંધીજી સત્ય અને અહિંસા ઉપર આધારિત રહ્યા તે રીતે આ સંસ્થા શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર એ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી સત્ય, પ્રેમ અને કરુણા ઉપર નિર્ભર છે. સત્ય, પ્રેમ અને કરુણાથી દર્દી નારાયણની સેવા કરે છે. તો આ દિનની સૌ કોઈને શુભકામનાઓ અને બધાના જીવનમાં સત્ય અને પ્રેમ અને કરુણા પ્રસરે એવી ઈશ્વરને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ 2 ઓક્ટોબર 2025ને ગુરુવારના રોજ છે. તેમાં આપણી સંસ્થાએ ગાંધીએ જે તંદુરસ્ત સમાજની કલ્પના કરી છે તે પ્રમાણે સવારમાં 8:30 વાગ્યે પ્રાર્થના, ગાંધી ભજન, ધૂન અને ગાંધી સાહિત્યનું વાંચન કરવામાં આવશે. ત્યારબાદ 2 ઓક્ટોબરથી ખાદીની અંદર વિશેષ વળતર શરૂ થશે. હવે તેની અંદર ઘણી બધી પ્રકારની ખાદીનું વેચાણ શરૂ કરવામાં આવશે, જેના વેચાણથી નાના નાના લોકોને આમાં રોજગારી મળતી હોય છે. ખાસ કરીને કાંતનાર, વણકર અને અસંખ્ય નાના કાર્યકર્તાઓ, કારીગરોને આમાંથી રોજગારી મળતી હોય છે. ગાંધીજીએ જે કલ્પના કરેલી સ્વદેશી તેમજ વર્તમાન ભારત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જે વારંવાર સ્વદેશી અપનાવવાનું કહે છે, ત્યારે ખાદી છે એ તો બિલકુલ વર્ષોથી ગાંધીજીએ જેની શોધ કરેલી છે એવી આ ખાદી, જે સૂતરના તાંતને આપણને સ્વરાજ અપાયું, તેવા આ ખાદી સૌએ ખરીદે, કમસે કમ એક જોડી દરેક લોકો ખરીદે તેવી અમારી એક નમ્ર વિનંતી છે. જેનાથી આપણા જ દેશનો કે આપણા જ વિસ્તારનો કે આપણા જ ગામનો જે કંઈ પૈસો છે એ આપણા ગામ, શહેર કે તાલુકામાં રહે એવી હાલની દરેક વ્યક્તિનું કહેવું હોય છે. અને નરેન્દ્રભાઈ મોદી વારંવાર આના ઉપર ભાર આપતા હોય છે. ત્યારબાદ આપણે સાંજની પ્રાર્થના 5:30 વાગ્યે અહીંયા ખાદી કરેલી સાવરકુંડલામાં યોજેલ છે. તેમાં પણ ગાંધી સાહિત્ય, ભજન, ધૂન અને ગાંધી સાહિત્યનું વાંચન રાખેલું છે. તો સાવરકુંડલા શહેરની તમામ નાગરિકો, તમામ જનતાએ આ કાર્યક્રમની અંદર પધારવા શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ, ખાદી કરેલી સાવરકુંડલા અને સમગ્ર પરિવાર આપને નિમંત્રણ પાઠવે છે.